મિત્રો, શું તમે તેલનો ઉપયોગ કર્યા વગર નવી જ રીતે ફક્ત 5 જ મિનિટમાં ખૂબ જ સરળતાથી આ એકદમ ટેસ્ટી અને ચટપટી બાસ્કેટ પૂરી ઘરે બનાવી છે? અને એ પણ ઘરની જ સામગ્રીથી ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે અહીંયા એક બાઉલમાં અડધો કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે અને સાથે જ આપણે પા કપ જેટલો તેમાં રવો ઉમેરી દઈશું. જો અહીંયા તમારે રવો ન ઉમેરવો હોય તો પા કપ જેટલો ચોખાનો લોટ પણ તમે ઉમેરી શકો છો. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. 5 ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર, 5 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને 1-2 ચપટી જેટલી અહીંયા હળદર આપણે એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ કલર આવે છે. હવે આપણે આમાં લોટમાં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે અહીંયા પાણી લઈ લેવાનું છે અને થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું. એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું, તો આપણે એમાં ગાંઠો પણ ન પડે અને એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થાય. તો પહેલાં આપણે સરસ તેને મિક્સ કરી લઈશું. પછી આપણે તેની કેટલું ઘાટું રાખવાનું છે તે હું તમને આગળ બતાવું છું. તો અહીંયા આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં પાણી ઉમેરીને તેને થોડુંક પાતળું કરી લેવાનું છે. તો અહીંયા આપણે 1 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે. ખીરાને વધારે હમણાં આપણે પાતળો નહીં કરીએ. અને પાણી ઉમેરીને ફરીથી આ રીતે સરસ મિક્સ કરી અને આપણે ખીરાને થોડીક વાર માટે તેને રેસ્ટ પર રાખી દેવાનું છે. તો હવે આપણે જો આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે, તો થોડીક ઢાંકીને આપણે તેને 5-10 મિનિટ મૂકી દઈશું અને આપણે ત્યાં સુધી આગળની તૈયારી કરી લઈશું. તો અહીંયા આપણે 2 બાફેલા બટેટા લઈ લીધા છે. બટેટાને આપણે આ રીતે છરીથી કાપી લઈશું. તો અહીંયા આપણે ગરમ બટેટાનો ઉપયોગ નથી કરવાનો. બટેટા ઠંડા થઈ જાય ને પછી જ આપણે આ રીતે છરીથી તેને કટ કરવાના છે. તો અહીંયા જુઓ, બટેટાને આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે બીજી સામગ્રી આપણે એડ કરીશું. તો અહીંયા ઝીણી ઝીણી સમારેલી ડુંગળી આપણે 2 થી 3 ચમચી જેટલી એડ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી જેટલા બાફેલા ચણા લઈ લીધા છે. તો આપણે પાણીપુરીમાં અને જે બટેટાનો મસાલો તૈયાર કરીએ છીએ ને એ રીતે મસાલો આપણે તમારી મનપસંદ વસ્તુ નાખી અને તૈયાર કરી લેવાનો. તો મેં થોડાક ઝીણા કાપેલા ટામેટાં નાખ્યા છે, ઝીણા સમારેલા ધાણા અને 1 થી 2 લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દેવાના. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, 5 ચમચી જેટલું આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે અને 5 ચમચી આપણે જે સંચળ આવે છે ને તે એડ કરી દીધો છે. તમે તમારી મનપસંદ મસાલા એડ કરી શકો છો. બધા જે આપણે જલજીરાનો પાવડર એડ કર્યો છે બધા મસાલા એડ કરી દેવાના એટલે સરસ આપણે ટેસ્ટ આવે. અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચમચી જેટલું જે આપણે ટામેટા સોસ આવે છે ને એ બાળકોને ખૂબ જ ખાટું મીઠું લાગે ને એટલે મેં એડ કર્યું છે. તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો, પણ આ ટમેટા કેચઅપ નાખવાથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને આ રીતે જો આપણો મસાલો એકદમ રેડી છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું અને આપણે જે ખીરું બનાવ્યું છે ને તેને ચેક કરી લઈશું. તો ખીરું પણ સેટ થઈ ગયું છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. 1 ચમચી જેટલું પાણી તેમાં એડ કરી અને થોડુંક અમથું તેને પાતળું કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા જુઓ, આપણે સારી રીતે ખીરાને મિક્સ કરી લીધું છે. આ રીતે ચમચીમાંથી પડે ને એ રીતે આપણે તેને ખીરાને તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો. આ રીતે ખીરું તૈયાર થઈ જાય ને પછી આપણે કોઈ પણ એક ગ્લાસ લઈ લેવાનું. પ્લાસ્ટિકનો લઈ શકો કે સ્ટીલનો પણ લઈ શકો. હવે આપણે ગ્લાસમાં આ બધું ખીરું આમાં રેડી દેવાનું છે, એટલે કે આમાં ગ્લાસમાં ભરી લઈશું. ત્યાર પછી આપણે અહીંયા એક કોઈ પણ જૂની આપણી પાસે બોટલ હોય છે ને કોલ્ડ્રિંક્સની, તે આપણે નાની સાઇઝની લઈ લેવાની અને ગ્લાસમાં જે ખીરું આપણે ભર્યું છે ને તે બોટલમાં ભરી લેવાનું. બોટલને મેં સરસ આપણે સ્વચ્છ કરી લીધી છે, ધોઈ દીધી છે અંદરથી. અને આ રીતે જુઓ, બધો જ આપણે ખીરો તેમાં બોટલમાં ભરી લેવાનો અને તેનું જે ઢાંકણ છે ને તેમાં એક નાનકડો આપણે સોય વગડે હોલ કરી લેવાનો છે. વધારે મોટો નથી કરવાનો, એકદમ ઝીણો હોલ કરવાનો છે આપણે. અને આ રીતે તૈયાર કરી લેવાની બોટલને. જુઓ, હવે આપણે ગેસ ઉપર આ રીતના જે અપ્પે પેન આવે છે ને તેને રાખી લેવાનું અને તેના બધા જ ખાના છે ને આ રીતે બ્રશ વડે ઓઇલ લગાવી, તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાની. તો આપણે જે તેમાં પૂરી બનાવશું ને તે સરળતાથી નીકળી જાય. જુઓ, અપ્પે પેન તો આપણી પાસે હોય છે ને, તો આ રીતે આપણી જે ગેસની ફ્લેમ છે ને એકદમ લો રાખવાની. પહેલાં તેને ગરમ કરી લેવાનું અને પછી લો ફ્લેમ ઉપર આપણે જે બોટલમાં જે આપણે ખીરું ભર્યું છે ને તેને આ રીતે નાખવાનું. જુઓ, આપણે તરત જ આ રીતે હાથથી થોડુંક ફાસ્ટ કરવાનું આ કામ. તો તરત જ છે ને બાસ્કેટ પૂરી શેકાઈ જાય એટલે ફટાફટ કરવાનું. જુઓ, આ રીતે નાખતા જવાનું અને બધા જ ખાના પહેલાં છે ને આ રીતે ભરી લેવાના. પછી આપણે ઉપરથી સરખું કરી લઈશું. તો ખૂબ જ સરળતાથી છે ને 5 મિનિટ પણ નહીં લાગે. આ રીતે તમે કરશો ને 3 થી 4 જ મિનિટમાં બધા જ ખાનામાં તમે આ રીતે પૂરી બનાવીને તૈયાર કરી લેશો. તો પહેલાં આપણા બધે ખાનામાં રેડી દેવાનું અને પછી ફરીથી આપણે બીજી વખત છે ને જે ઉપર તેની ધાર આ રીતના કોરી રહી ગઈ હોય ને તેને સરખી કરી લેવાની. જુઓ, તો તમે જોશો ને તો ફક્ત 3 થી 4 મિનિટમાં જ બધી જ પૂરીઓ શેકાઈ જશે અને ખૂબ જ એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનીને પૂરીઓ તૈયાર થાય છે. તો આ રેસીપી તમને સારી લાગતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ વિડીયો તમે કયા ગામથી કે કયા શહેરથી જુઓ છો એ પણ જણાવજો. જુઓ, તમે જોઈ શકો છો કે તેમાં સરસ એકદમ શેકાવાનું કલર દેખાઈ રહ્યો છે અને એકદમ ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે એ થોડીક ઉપરથી શેકાઈ જાય ને પછી આપણે શું કરશું, એક ચમચી વગેરે લઈ લેવાનું અને જુઓ તેને આ રીતે ફેરવવાનું.
તો અહીંયા મેં જો અપ્પે પેન સાથે જે આવે છે ને સ્ટીક પ્લાસ્ટિકની, તેનાથી જ આપણે ઉપાડી લીધી છે. કેટલી સરળતાથી હાથમાં આવી ગઈ અને એકદમ સારી શેકાઈ ગઈ છે. બધી જ પૂરીઓ આ રીતના તૈયાર થઈ ગઈ છે. જુઓ, આપણે હાથથી પણ કરી શકાય. તો આપણે બીજી બાજુ પણ આ રીતે ઊંધી કરી અને તેને શેકી લઈશું. તો બંને બાજુથી એકદમ ક્રિસ્પી આપણી પૂરી બને અને જે આ પૂરી છે ને ઠંડી થયા પછી પણ એકદમ ક્રિસ્પી રહે છે, જરાય નરમ નહીં પડે. તો જરૂરથી તમે આ એક વખત આ બાસ્કેટ પૂરી ઘરે બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને તમને જોયું ને, ખૂબ જ સરળતાથી બની જાય છે અને ઘરની સામગ્રીથી આપણે બનાવીને તૈયાર કરી શકાય છે. હવે જુઓ, આપણે એમ જ રાખી દઈશું. ગેસ આપણે છે ને બંધ કરી દેવાનું શેકાઈ જાય એટલે, અને ગરમ રહે ને એના માટે મેં એમ જ રાખી દીધી છે. જો તમારે પ્લેટમાં કાઢવી હોય ને તો કાઢી શકાય છે, પણ આમાં રાખીને જ હું છે ને ઉપર બધો જે મસાલો ભરીએ છીએ ને આપણે, એ બટાટાનો મસાલો આપણે તૈયાર કર્યો છે ને એ બધામાં ભરી લઈશ. અને ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી પહેલાં રેડી દઈશું બધી જ પૂરીઓમાં. અને ત્યાર પછી આપણે તમારે જે પણ ઉપર તમે નાખતા હો ને એ રીતે રેડી કરી લેવાનું. જો અહીંયા આપણે ઝીણી સેવ આપણે તેની ઉપર નાખી દઈશું. અને જો તમારે બીજી કોઈ ચટણી એડ કરવી હોય તો એ પણ કરી શકાય છે, ફુદીના વગેરેની. તો અહીંયા જો બધી જ પૂરીઓમાં મેં સેવ પણ એડ કરી દીધી છે. હવે આપણે ઝીણા સમાયેલા ધાણા એની ઉપર એડ કરી દઈશું. તો મિત્રો, ખૂબ જ સરસ રેસીપી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને આવી જ બીજી રેસીપી અને વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો. જુઓ, આ રીતે આપણે તમને હાથમાં લઈને બતાવું છું. ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે બાસ્કેટ પૂરી. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરજો કે તમારી બાસ્કેટ પૂરી સારી બની કે નહીં. જુઓ, આ રીતે બધી જ પૂરી આપણે પ્લેટમાં લઈને તૈયાર કરી લઈશું, સર્વ કરી લઈશું. તો છે ને એકદમ સરસ અને ટેસ્ટી બાસ્કેટ પૂરી રેડી થઈ ગઈ છે અને બનાવવાનું ખૂબ જ સરળ છે. જરૂરથી ટ્રાય કરજો.